સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં પ્રચાર તેજ બન્યો છે। રાજકોટના વોર્ડ નંબર 10માં ભાજપનો પ્રચાર જોવા મળ્યો। પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ ભાજપ માટે પ્રચાર કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે અંજલિ રૂપાણી બોલ્યા, વોર્ડ નંબર 10 ભાજપનો ગઢ છે। રાજકોટના તમામ વોર્ડમાં ભાજપની જીત થશે તેવો મત તેમને વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે। મતદાન થવાનું છે ને તે પહેલા જ જોરશોરથી પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। વોર્ડ નંબર 10માં ભાજપના જે ઉમેદવારો છે તેમના પ્રચાર અર્થે હવે અંજલિ રૂપાણી છે તે પણ જોવા મળી રહ્યા છે। અંજલિબેન રૂપાણી છે, ખાસ તેમને હાલ પ્રચારમાં હાજરી આપી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે વોર્ડ નંબર 10માં પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે ગણતરીના દિવસો જ બાકી છે, મતદાન થવાનું છે ને તે પહેલા જ બંને પક્ષો દ્વારા હાલ જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હવે અંજલિ રૂપાણી છે તે પણ પ્રચારમાં જોવા મળ્યા છે। કારણ કે જે પ્રમાણે વિજયભાઈ રૂપાણી છે તેઓ હતા અને તેમના જ જે કહી શકાય છે કે સંગઠનમાં તેઓ માહિર જણાતા હતા અને ત્યારબાદ હવે તેમના પત્ની છે તે પણ હાલ કહી શકાય છે કે પ્રચારમાં લાગ્યા છે। વોર્ડ નંબર 10ના આ દ્રશ્યો છે, જે ઉમેદવારો છે ભાજપના ઉમેદવારો છે તેમના પ્રચારમાં હાલ અંજલિ રૂપાણી જોવા મળ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીઓ છે તેને લઈને રાજકોટમાં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે પ્રકારનો માહોલ રાજકોટમાં વોર્ડ નંબર 10માં આ પ્રકારે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને ઉમેદવારો છે તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી પ્રચાર છે તે કરાઈ રહ્યો છે। જે 10 નંબરના ઉમેદવારોના સમર્થનમાં જે કહી શકાય છે કે અંજલિ રૂપાણી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે। આપણે અંજલિબેનને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ચૂંટણી પ્રચાર છે અને ચૂંટણી પ્રચારને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે જોડાતા હોય છે અને ભાજપમાં જ આ પ્રકારે હવે જે નેતાઓ છે અંજલિબેન રૂપાણી છે તે જોડાયા છે। અંજલિબેનને પૂછવાનો ખાસ અંજલિબેનને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ પણ પ્રચારમાં જોડાયા છે અને તેને જ લઈને બેન ખાસ પ્રચારમાં આજે જોડાયા છો, શું કહેશો 10 નંબરમાં? 10 નંબરમાં કાંઈ કહેવા પણ હોય જ નહીં। 10 નંબર એ અમારો ભાજપનો ગઢ છે અને અહીંના મતદારો પણ ખૂબ સુજ્ઞ મતદારો છે, જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે રાજકોટ માટે કેટલું કર્યું છે અને ખાસ તો સાહેબને બધા ખૂબ યાદ કરે છે અને સાહેબે જે રાજકોટ માટે કામ કર્યા છે એને લોકો દિલથી યાદ કરે છે। ખાસ વિજયભાઈ નથી એટલે એમની યાદગીરી તો રહેશે, કારણ કે હવે ચૂંટણી પ્રચારમાં તમે પણ જોડાયા છો, લોકો ખૂબ યાદ એમને કરતા। સાહેબ હતા ત્યારે પણ હું ચૂંટણી પ્રચારમાં જોડાતી હતી જ ભાઈ, અને હું એક કાર્યકર્તા પહેલાં છું એટલે હંમેશા ચૂંટણી પ્રચારમાં તો હું જોડાતી જ હોઉં છું। સાહેબની ખોટ તો મને તો વર્તાય સ્વાભાવિક છે, પણ કાર્યકર્તાઓને પણ એટલી જ વર્તાય છે। કેટલી બેઠક બેન રાજકોટ મહાનગરપાલિકામાં, કારણ કે જે સાહેબનું લક્ષ્ય હતું તે ના 18 વોર્ડમાંથી 72 જે ઉમેદવારો છે એ ચૂંટાઈને કોર્પોરેશનમાં આવશે એવી અમારી બધાની લાગણી પણ છે અને અમને ખાતરી પણ છે। ચોક્કસથી અંજલિબેન રૂપાણી છે તેઓ પણ હાલ ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેના જે કહી શકાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ને તેને જ લઈને હવે જે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો છે તે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। સીએમ જે પૂર્વ સીએમ છે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી છે તેઓ પણ હાલ વોર્ડ નંબર 10માં ઉમેદવારોના પ્રચારમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।